વિરામ બાદ ફરી આપ દર્શકોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। દરિયાઈ પટ્ટી એટલે કે ચોરવાડથી માંગરોળ સુધી સીસીટીવી કેમેરાની જેમ નજર રાખી સમાચારની ઘટનાઓની સાચી વાતને રજૂ કરતા અમારા રિપોર્ટર જીતેન્દ્ર પરમારની શુભેચ્છા જોઈએ। નમસ્કાર, હું જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ રિપોર્ટર માંગરોળ। આપણા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આપ સૌ ગુજરાત ન્યૂઝ નિહાળી રહ્યા છે। આપ સૌનો અપાર પ્રેમ મળ્યો છે, ત્યારે સૌ કેશોદ ગુજરાત ન્યૂઝ નિહાળતા રહો કાયમી માટે એવી શુભેચ્છા સાથે આવનારું વર્ષ સૌને સુખ સમૃદ્ધિ આપે તેવી શુભેચ્છા સાથે નવા વર્ષની શુભકામના સાથે હેપી દિવાળી, નૂતન વર્ષ અભિનંદન। આ સાથે માધવપુર ઘેડના માધવરાયજીની સાક્ષીએ સોનેરી રેતીની દરિયાઈ ચોપાટી પર ઘેડ પંથકના ગામડાઓ પર નજર રાખી સમાચાર આપતા અમારા રિપોર્ટર પરેશ નિમાવત પણ શુભેચ્છા આપી રહ્યા છે। ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને પરેશ નિમાવતના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેશોદના માધવપુર ઘેડ તેમજ ઘેડ પંથકના સચોટ અને સત્ય લોકશાહી માટેના સમાચાર માટે 24 કલાક નિષ્ઠાપૂર્વક કાર્યરત છું। તમામ દર્શક મિત્રોનો સાથ અને સહકાર મળતો આવ્યો છે, તે જ રીતે આવનારા દિવસોમાં પણ સાથ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી રહ્યો છું। ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દીપાવલીના પાવન પર્વ નિમિત્તે આપની સુખાકારી અને આરોગ્ય હંમેશા સારું રહે તેવી પ્રાર્થના સાથે ગુજરાત ન્યૂઝ તમામ દર્શક મિત્રોને દીપાવલીની શુભેચ્છા સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું। આ સાથે કેશોદ, જૂનાગઢ અને માણાવદર વચ્ચેના ત્રિભેટે વંથલી વિસ્તારના સમાચાર આપતા અમારા રિપોર્ટર રહીમ કારવાતની શુભેચ્છા પણ જોઈએ। ગુજરાત ન્યૂઝ કેશોદના રિપોર્ટર રહીમ કારવાત। દરેક મિત્રને દિવાળી તહેવાર ચાલી રહેલ છે, ત્યારે તમામ મારી હાર્દિક શુભેચ્છાઓ સાથે નવું વર્ષ આપના માટે પેરેદ્રાન, સુખ, આરોગ્યપ્રદ અને સમુદ્ર નિવેડ તેવી પ્રાર્થના સાથે નવા વર્ષના નૂતન વાર્ષિક અભિનંદન પાઠવું છું। રહીમ કારવાત, વંથલી। જૂનાગઢના ગરવા ગિરનારની ગોધનો તાલુકો એટલે ભેસાણ વિસ્તાર, ત્યાંની ઘટનાઓની ખરાઈ કરીને સમાચાર રૂપે વાચા આપતા અમારા રિપોર્ટર કાસમ હોથી મેદપરાનો શુભેચ્છા સંદેશ જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, હું કાસમ હોથી, રિપોર્ટર ભેસાણ। ગુજરાત ન્યૂઝ કેશોદના માધ્યમથી હું તમામ દેશવાસીઓ તેમજ તમામ ભારતવાસીઓને મારા તરફથી તમામને દિવાળીની શુભેચ્છા પાઠવું છું, તેમજ આવનારું નવું વર્ષ તમામ દર્શક મિત્રો માટે તેમજ તમામ જનતા માટે શુભ, સારું અને નીવડે એ માટે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। જૂનાગઢના મેંદરડા શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની તમામ ઘટનાઓને સમાચાર રૂપે વાચા આપતા અમારા રિપોર્ટર કમલેશ મહેતા શુભેચ્છા પાઠવી રહ્યા છે। દર્શક મિત્રો નમસ્કાર, મેંદરડા તાલુકાના પત્રકાર કમલેશભાઈ મહેતા આપ સૌને દિવાળી અને નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાત ન્યૂઝના માધ્યમથી આવો સાથે મળી આવનારા સમયને આપણા વિસ્તારના વિકાસની વાતો સાથે આપણા સૌનું કલ્યાણ થાય તે દિશામાં પ્રયત્ન કરીએ। ફરી એકવાર મેંદરડા તાલુકા અને દેશભરના તમામ નાગરિકોને હું અને મારા ગુજરાત ન્યૂઝ પરિવાર વતી દિવાળી અને આવનારું વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। હવે ગાંધીગીર વિસ્તારમાં નજર રાખી વિસાવદર શહેર તેમજ ગામડાઓ અને નેસડાઓને ખૂંદીને સિંહની જેમ કામ કરતા અમારા રિપોર્ટર હરેશ મહેતા દીપાવલીના તહેવાર અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર નગરજનોને તેમજ ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને દિવાળીની શુભકામના પાઠવું છું। આવતું નવું વર્ષ તમામ લોકોને સુખમય, સમૃદ્ધિમય રહે તેવી શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। સાથે સાથે
વિસાવદર પંથકના અનેક સમાચારોની વાચા આપતા અમારા રિપોર્ટર આસિફ કાદરી પણ શુભેચ્છા આપી રહ્યા છે. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ કેશોદનો રિપોર્ટર હું આસિફ મિયા મહેબૂબ મિયા કાદરી. તમામ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને મારા અને મારા પરિવાર વતી દિવાળી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે વર્ષ આપણા માટે આરોગ્યમય અને સુખદાયક રહે તેવી પ્રાર્થના સાથે નવા વર્ષ તેમજ નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે અમરેલી જિલ્લાના બગસરા શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની ઘટનાઓની સમાચારો માટે ભારે જહેમત ઉઠાવી રહેલા અમારા રિપોર્ટર અલ્તાફ આરબ બગસરાથી શુભેચ્છા સંદેશ આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અલ્તાફ આરબ અમરેલીથી. તમામ ગુજરાત ન્યૂઝ કેશોદના દર્શક મિત્રોને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથોસાથ બેસતા વર્ષ એટલે કે નૂતન વર્ષના તમામ દર્શકોને રામ રામ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ગુજરાત ન્યૂઝ કેશોદની ટીમ વતી ફરી પાછા તમામ દર્શક મિત્રોને રામ રામ. હવે રિપોર્ટરોના પરિચય બાદ અમારા સ્ટુડિયોમાં પડદા પાછળ કામ કરતી સ્ટુડિયો ટીમનો પરિચય ગુજરાત ન્યૂઝ કેશોદ સંચાલક વિઠ્ઠલભાઈ નિમાવત આપશે. ત્યારે હવે મને લાભ પાંચમ સુધી રજા આપશો. તમામને દીપાવલીની હાર્દિક શુભેચ્છા સાથે નૂતન વર્ષા અભિનંદન.